હેલો મિત્રો, કેમ છો? મજામાં? આશા રાખું કે બધા મજામાં જશો. તો આજે અમે સિટી પોઈન્ટમાં જમવા જવાના છીએ, તો ખૂબ મજા આવશે તમને. તો અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો. કહો છો અમારે દિલીપભાઈ, નીતા, વિમળાબેન સુરતવાળા તો બધા તૈયાર થઈ ગયા છે. તો આજે તમને હોટલમાં જઈને મને મળીએ કે કેવી રીતે જમવાનું હોય છે. તો કોઈ હોટલમાં બી નથી ગઈ તો મને કહેતા રહેજો. વેઇટિંગમાં ના સિટી પોઈન્ટ તમે જોવો છો મિત્રો. સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટ બહુ સારી બિલ્ડિંગ છે. જમવાનું બહુ સારો હોય છે. આ બધા વેઇટિંગમાં બેઠા છે પાર્સલવાળા. વિજય તો મિત્રો અમે આવી ગયા છો વેઇટિંગમાં. હજી વેઇટિંગ લાગશે કારણ કે અડધો કલાક જેવો લાગી જાય, કારણ કે બધા બહુ માણસો છે. 20 મિનિટ જેવું બેહવું પડશે. બધા જમવાવાળા બહુ બધા થઈ ગયા છે. ત્યાં સુધી અમને વિજયભાઈની આપણે વાતો કાંઈક સાંભળીએ. વિજય બોલ. મને તો લાગી છે ભૂખ, પણ હોટલ ના પાડે હવે કોઈ બીજો કોઈ ઉપાય નથી. 20 મિનિટ બેહવો પડશે આપણે. તો તમે પણ મારી સાથે જોડાઈ દો 20 મિનિટ. બોલો જય મમાઈમાં. હા તો હેલો મિત્રો, અમારે 20 મિનિટ પૂરી થઈ ગઈ છે ને હવે અમે હોટલમાં જમવા જઈએ છીએ. તો એટલી વાર તમે હવે નજારો જુઓ હોટલનો. સિટી પોઈન્ટનો નજારો કેવો છે તમે જોઈ શકો છો બધાય. હા, મેન્યુ આવી ગયો છે અમારી પાસે. વિજય જોવે છે હવે. ત્યાં સુધી હું દિલીપભાઈ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. તારે શું ખાવાનું છે? મને હે ને છાસ વઘાર લઈ અને બાજરીનો રોટલો મંગાવો. જમવાનું તો હોય તો બધું આવે ને, બાજરીનો પછી શાક છે, પછી મને હે ને છાસ વઘાર લઈ મંગાવી. એ તાર બેમાં જ આવવું પડે એને આટલું બનાસકાંઠામાં. આ બીજું લખલ કાગળમાં આવે ને આમાં તો મને નથી ભાવતું. હા તો કાંઈ વાંધો નહીં, ઊભા થઈ જાઓ. ભૂખી થોડું રહેવાનું, આવી બધું હોટલમાં આવે તો ભૂખું થોડું રહેવાનું. આપણે અહીંયા કઈ છાસ વઘારેલી ન મળે. મળી જ જશે. કંઈ પૂછો ઓલા ભાઈ જાય છે ને એમને પૂછી લો. મિત્રો તો આ નીતાને છાસ વઘારેલી જોતી છે. અહીંયા થોડી મળે કઈ. વિજય શું મગાવ્યું વિજય? 2 કાજુ મસાલા ક્યાં? 2 કાજુ મસાલા. અને 2 કાજુ ઓકે ને? ઓકે ઓકે. થાળીઓ ખાવા આપી છે આપણે. હા તો મને વાટકો મંગાવી દે ને, આમાં તો નહીં ભાવે. ઢોળાઈ જશે. ભલે ઢોળાતો હોય પણ બાકી વાંચે થાળી જ તે. આમાં છાસ વઘારેલો તો ઢોળાઈ જવાનું છે. મોટો વાટકો આવડો મંગાવો. છાસ અહીંયા વઘારી નહીં મળે. બાજરી રોટલો સોઈને ખાય ને એવો વાટકો મંગાવો. એ નહીં મળે અહીંયા. તો મિત્રો આવી ગયા છે અમારી પાસે સલાડ, બધું લીંબુ, ડુંગળી.
કેવો જમવાનું લાગ્યું? સારો હતો. બાજરીનો રોટલો ને છાશ તો નથી, પણ આ જે હતો એ સારો હતો. તો મિત્રો હવે અમે જમી લીધો છે. આવી ગઈ છે વરિયાળી, મુખવાસ. આનો કે મને પ્રસાદ આપો. એનો પ્રસાદ છે. સિટી પોઈન્ટ એક નંબર હો ભાઈ. સુરતમાં રહેતા હોય સિટી પોઈન્ટમાં આવવાનું જ તે. લે મહાદેવનો પ્રસાદ લેવો. ઓહ, હર હર મહાદેવ. લઈ જા લે. કોણ મહાદેવનો પ્રસાદ લે? તો મિત્રો હવે અમે જમી લીધું છે. જમવાનું બહુ સારો હતો. તમે પણ અહીંયા સુરતમાં રહેતા હોય તો સિટી પોઈન્ટમાં એકવાર જરૂર જાજો. બહુ મજા આવે છે જમવાની. ફેમિલીમાં બધા હોય જ છે. તો હવે આપણે ફ્રી નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી જય માતાજી, જય મમાઈમાં.